ધાનેરામાં માલધારી સમાજનું જે સંમેલન મળ્યું ત્યાં પૂર્વ ધારાસભ્ય અપીલ કરી છે। આ સંમેલનમાં ગોવા રબારીએ વ્યસન મુક્તિ માટે સમાજને અપીલ કરી છે। તેમણે કહ્યું કે રસ અને સાંજવાળામાંથી બધા બહાર રહેજો। રસ અને સાંજવાળું સમાજ માટે નુકસાનકારક છે। સાંજવાળું તો સમાજ માટે કલંક સમાન છે। ધાનેરા બોર્ડરને અડીને આવેલો તાલુકો હોવાથી સાંજવાળાનું પ્રમાણ વધારે છે। વડીલોને અફીણનો રસ અને યુવાનોને દારૂ બંધ કરવા અપીલ પણ કરી છે। આગે રહેજો અને પેલા રસ અને હોજવાળાથી બહાર રહેજો એ પણ મારી વિનંતી છે। એ ખૂબ જરૂરી છે। આ સમયની અંદર આ સમયની માંગ છે કે રસ ને હોજવાળું બે નુકસાન કરે છે મોટું, સમાજને કલંક લગાડે છે હોજવાળું તો, એટલે એમાંથી બધા નીકળી જજો। બીજું ઘણું બધું છે એ પણ તમામ યુવાનોને વિનંતી છે। ખૂબ બીજી બધી છે, બધા વડીલોનું માન રાખજો, મા બાપની ખૂબ સેવા કરજો। બિલકુલ ઉમંગ અમારી સાથે જોડાયેલા છે। ઉમંગ, ગોવા રબારીનું આ નિવેદન કરી રીતે જોઈ શકાય, તેમણે વ્યસન મુક્તિ માટે અપીલ કરી છે। ચોક્કસથી આજ જ્યાં ઠાકરસિંહ હતા એ સંમેલનની અંદર ગોવાભાઈ પણ હતા અને ગોવાભાઈનું આ નિર્દેશ જે નિવેદન છે એ માત્ર સમાજને અનુલક્ષી રસ એટલે કે અફીણનું એ બાજુ ચલણ વધારે છે બનાસકાંઠા બાજુ, ક્યાંક એની વાત છે જે આ ગોવા રબારી છે હમણાં થકી કરવામાં આવી ને બીજું સાંજવાળા એટલે કે બોર્ડરથી અડીને આવેલા ઘણા બધા ગામડાઓ છે અને ત્યાંથી હેરાફેરી થતી હોય એવું અનુમાન છે ગોવાભાઈનું અને એના જ કારણે ક્યાંક દારૂ છોડવાની અપીલ સમાજને કરી છે। અને એના કારણ કે માલધારી માટે એવું કહેવાય કે જો માલધારીના શ્વાસમાંથી અથવા તો બ્લડમાંથી કોઈ સ્મેલ આવે તો એ ખાલી ગાયના દૂધની હોવી જોઈએ, એને માલધારી કહેવાય। દારૂ પીતો અથવા તો બીજા કોઈ નશા કરતો જે માલધારી હોય તેના ખરા અર્થમાં માલધારી ન કહેવાય। અને એ જ તાત્પર્ય સાથે ગોવા રબારીએ છે વાત સમાજ સામે મૂકી છે, કારણ કે ત્યાં આગેવાનો જે છે એ રબારી સમાજના ભેગા થયા હતા। ત્યાં મોટું એક સંમેલન ધાનેરા છે ત્યાં અંદર યોજાયું હતું અને આ સંમેલનની અંદર ગોવા રબારીનું કહેવું છે કે આ જે પ્રમાણ વધી રહ્યું છે યુવાનોમાં દારૂ પીવાનું હોય, નશા કરવાનું જે પ્રમાણ વધી રહ્યું છે ક્યાંક આવનારી પેઢી માટે નુકસાનકારક છે અને એ બંધ કરવા માટે સમાજની વચ્ચે છે ગોવા રબારીએ લોકોને અપીલ કરી છે। જી બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ।